નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. પિલાડ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી નવસારી એલસીબી ટીમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને એલસીબી ટીમ દ્વારા હાલ સુરક્ષાને પગલે લઈ અને અલગ અલગ ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે, જેની અંદર પિલાડ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી પ્રફુલભાઈ મહેશભાઈ છગનભાઈ રાઠોડ કે જે 33 વર્ષીય છે, નડોદ નવફળિયું તાલુકો જલાલપુર જિલ્લો નવસારીના વતની છે. એમની સામે પિલાડ પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. એમને ઝડપી પાડી જેલના સળિયા પાછળ નાખી દીધા છે. ડાંગના મહલ માધ્યમિક શાળામાં મતદાન જાગૃતિ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન. જિલ્લામાં ચાલી રહેલી સ્વીપ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારી. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય પેટા ચૂંટણીઓ એપ્રિલ 2026 1/4/2026ના રોજ જાહેર કરવામાં આવેલ છે, જે પૈકી ચૂંટણી હેઠળના વિસ્તારોમાં 26/4/2026ના રોજ મતદાન થનાર છે. આ માટે જિલ્લાના લોકો ઉત્સાહભેર મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ મતદાન કરે તે માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત શાળાઓમાં મતદાન જાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ડાંગમાં બાળક કલ્યાણ સમિતિ મહત્વપૂર્ણ બેઠક. બાળકોના હિતને પ્રાથમિકતા. ડાંગ જિલ્લા બાલ કલ્યાણ સમિતિ દ્વારા આજરોજ આહવા ખાતે આવેલી સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ PWD કોલોનીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનાથ તેમજ કાળજી અને સંરક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોના સર્વાંગી વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમિતિ દ્વારા સંચાલિત સંસ્થામાં રહેતા બાળકોને શિક્ષણ, આરોગ્ય અને અન્ય મૂળભૂત સુવિધાઓ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ સુલભ બને તે માટે વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાન ભેજનું પ્રમાણ 91% અને સાંજ દરમિયાન 28% નોંધવા પામ્યું છે. 2.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની છે. નવસારી શહેરની અંદર ચારપુલ પોલીસ ચોકી પાસે એક મહાકાય ટ્રક અશોક લેલેન્ડ જે ખરો એ ફસાઈ જતા રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો. એક બાજુ દરગાહ અને બીજી બાજુ સામે ચારપુલ પોલીસ ચોકીને બચાવવા જતાં દરગાહની અંદર ટ્રક જે ખરો એની બોડી લાગી જવા પામી હતી, જેના કારણે લઈ દરગાહના પતરા પણ તૂટી જવા પામ્યા હતા. સાથે ત્યાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી ગટરની અંદર એનું પૈંડું ખૂંપી જવા પામ્યું હતું અને આખો જ રસ્તો બ્લોક થઈ ગયો હતો. મહાકાય ટ્રક કે જેનો નંબર KA 28AB0036 જે ખરો એ માલ ભરી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, એટલે ડેપો બાજુથી આવી ચારપુલ તરફ થઈ અને લુન્સીકુઈ બાજુ જઈ રહ્યો હતો. તે સમયે ટર્ન કાપતી વખતે મોટો ટ્રક હોવાના કારણે ટર્ન ન કપાતા એક બાજુ પોલીસ ચોકી તો બચાવી લીધી, પણ બીજી બાજુ દરગાહને અડી જતા જ દરગાહને નાનું મોટું નુકસાન થવા પામ્યું હતું. ગેસના બાટલા મળવા તો મુશ્કેલ છે અને ગેસના બાટલા પણ મોંઘા થઈ ચૂક્યા છે, પણ ગેસના બોટલની ડિલિવરી કરનાર વાહન ચાલક જે ખરો એના દિવસો સુધરી ગયા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ભાઈ રાજપાટની અંદર એટલા બધા હતા કે એમને એક પાણીપુરીની લરી પણ નહીં દેખાય અને ટેમ્પો લઈને સીધા ઠોકાયા પાણીપુરીની લરીની અંદર. પાણીપુરીની લરીને પણ પલટી મરાવી દીધી, તેમજ જે પાણીપુરી વેચનાર વ્યક્તિ હતો એને પણ સામાન્ય ઈજા પહોંચી. ઘટના બનવા પામી છે કેવલ્ય ધામના ગેટ પાસે, એટલે કે છાપરા રોડથી કેવલ્ય ધામના ગેટ પાસે જવાવાળા રસ્તા પર આ ઘટના બનવા પામી છે, કે જ્યાં HP ગેસના ડિલિવરી વાહન ચાલકે કે જેનો નંબર છે GJ21X 1373 ગફલત રીતે હંકારી, કારણ કે ભાઈ રાજપાટમાં હતા, મદિરા પાન કર્યું હતું, જેના કારણે લઈ પાણીપુરીની લરી
છેલ્લા 5 વર્ષથી ચીખલી પોલીસ સ્ટેશનના ગણનાપાત્ર પ્રોહિબિશનના કેસમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ચીખલી પોલીસ આમ પણ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો છે। તેમાં વળી પાછા આવા નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે, જેને લઈ અને સરુખ ઉર્ફે વેદપ્રકાશ જગદીશ શર્મા કે જે હાલ ફ્લેટ નંબર 106 પરિવાર રેસિડેન્સી તેનગામ તાલુકો બારડોલી જિલ્લો સુરત અને મૂળ રહેવાસી બુઠાર ગામ સુહાગપુર પોસ્ટ થાના બુઠાર જિલ્લો શહડોલી એમપીનો રહેવાસી છે, એને ચીખલીની અંદર પ્રોહિબિશનના કેસની અંદર પકડી પાડવામાં આવ્યો છે અને એની ઉપર અત્યાર સુધીમાં કુલ 21 કેસો નોંધાયા છે। વાંસદા ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તાલુકા પંચાયતના 28 અને જિલ્લા પંચાયતના 7ના ફોર્મ ભરાયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભૂગલ વાગતા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વાંસદા ખાતે 28 તાલુકા પંચાયત અને 7 જિલ્લા પંચાયતના સભ્યોના ફોર્મ વાંસદા તાલુકા પંચાયત પર ભરાયા। સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે જ વિવિધ પક્ષોએ પણ ચૂંટણી લડવા માટે પોતાની કમર કસી લીધી છે। વાંસદામાં પણ ચૂંટણી જાહેર થતાં એની ઝાંખી થવા લાગી છે। વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ તરફથી 28 તાલુકા પંચાયતના સભ્યો અને 7 જિલ્લા પંચાયતના સભ્યોના ઉમેદવારી પત્રો ભરવા માટે અનંત પટેલની આગેવાનીમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું। સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક એકાઉન્ટ બનાવી અલગ અલગ મહિલાઓના અશ્લીલ ફોટા બનાવી ઇન્સ્ટાગ્રામ આઈડીને ટેગ કરીને તેના ઉપર મહિલાઓના અશ્લીલ ફોટો અપલોડ કરી મહિલાઓના ચારિત્રને હાનિ પહોંચાડી સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન કરી બદનામ કરનાર ઇસમને પકડી પાડતી જલાલપુર પોલીસ। જ્યારથી આ સાયબર ક્રાઇમ બન્યું છે ત્યારથી આવા અનેક છાટકા બનેલા લોકો જે ખરા મહિલાઓના ફેક આઈડી બનાવી એની ઉપર આવા ગંદા પોસ્ટ કરી રહ્યા છે, જેની અંદર દિવ્યાંગ કે જે જસવંતભાઈ છનાભાઈ પટેલનો પુત્ર છે, 32 વર્ષીય છે અને કબીલપુર કૃષ્ણા ડેરી સામે અલ્પેશભાઈના ભાડાના મકાનમાં રહે છે, એને ઝડપી પાડવામાં આવ્યો છે અને મૂળ રહેવાસી એ વડોદરાનો છે। એટલે આ રીતે જલાલપુર પોલીસે સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મહિલાઓના અશ્લીલ ફોટાઓ મૂકી એમને ટેગ કરી પરેશાન કરનાર દિવ્યાંગ જશવંતભાઈ પટેલને ઝડપી પાડ્યો છે। પંચાયતના 3 અને તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 37 ફોર્મ ભરાયા। 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવસારી જિલ્લા પંચાયતની ખેરગામ તાલુકાની 2 બેઠકોમાં આછવણી 1 અને ખેરગામ 12માં 2 ઉમેદવારી 10મી તારીખે મામલતદાર સેવા સદનમાં નોંધાયેલ છે। નવસારીના રોજિંદા રેલવે મુસાફરોની વિવિધ સમસ્યાઓ અંગે પશ્ચિમ રેલવેના DRM સમક્ષ રજૂઆત નિરાકરણની ખાતરી અપાઈ। નવસારીથી રોજિંદા નોકરી ધંધા પર તથા અન્ય કારણોસર અવરજવર કરનાર રેલવે મુસાફરોને રેલવે સ્ટેશન માટે ટ્રેન અંગેની પડતી હાલાકીને લઈ રેલવે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરાઈ છે। કેન્દ્રીય મંત્રી અને સ્થાનિક સાંસદ CR પાટીલ, સ્થાનિક ધારાસભ્યો સહિતના રાજકીય નેતાઓ સમક્ષ પણ રજૂઆતો કરાઈ છે, પરંતુ આજ દિન સુધી રેલવે મુસાફરીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી।
પશ્ચિમ ઝોન અંડર-17 વિમન્સ વન ડે ક્રિકેટ સ્પર્ધામાં નવસારીની 4 તરુણીઓની BCAની ટીમમાં પસંદગી. મહારાષ્ટ્રના દાણુ ખાતે 10મી એપ્રિલને શુક્રવારે પશ્ચિમ ઝોન અંડર-17 વિમન્સ વન ડે ક્રિકેટ સ્પર્ધામાં મુંબઈ, મહારાષ્ટ્ર, બરોડા, ગુજરાત અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા 40 ઓવરની હતી. આ સ્પર્ધામાં ભાગ રહેલ BCAની ટીમમાં નવસારીની SS અગ્રવાલ સ્પોર્ટ્સ એકેડમીની 4 ખેલાડીઓ મૈત્રી મણિયાર, વાઇસ કેપ્ટન આદ્યા પટેલ, નિયા પટેલ અને વૃત્તિ નાયકની પસંદગી થઈ છે. આહવા ગ્રામ પંચાયતમાં આંતરિક વિવાદ, સરપંચ વિરુદ્ધ સભ્યોનો મોરચો, આચારસંહિતા ભંગની ફરિયાદ. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગ્રામ પંચાયતનો આંતરિક વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરિચંદભાઈ ભોય વિરુદ્ધ પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ મોરચો ખોલતા લોકશાહીના મૂલ્યોનું હનન અને આચારસંહિતાના ભંગ અંગે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. GRTSની બેદરકારી કે ભૂલ, આચારસંહિતા છતાં નવસારી સુરત રૂટની બસમાં સરકારી યોજનાના સ્ટીકરો કાઢ્યા નથી. રાજ્યભરમાં યોજાઈ રહેલ સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી જાહેર થતાં જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે, જે અંતર્ગત જાહેર સ્થળો, સરકારી મિલકતો પરથી રાજકીય નેતાઓની તસવીરો સાથેના બેનરો, પોસ્ટરો હટાવી લેવા છે. પરંતુ કદાચિત GRTSને આચારસંહિતા લાગુ પડતી ન હોય તેવું માલુમ પડી રહ્યું છે. નવસારી જિલ્લાના મોટી ભમતી ગામના યુવા ડૉક્ટર વિજયભાઈ દેવલભાઈની આર્મી ઓફિસર ટ્રેનિંગ એકેડમી કમટી નાગપુર, મહારાષ્ટ્ર ખાતે OTAમાં PRCN તાલીમ કોલેજમાં NCCના ANOs માટે 90 દિવસની કઠોર તાલીમ યોજાઈ હતી. આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને તેઓ નિયુક્ત કોલેજ CP ડિગ્રી કોલેજ રાજપીપળા નર્મદાના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર વિજય પટેલને ખભે 2 સ્ટાર લેફ્ટનન્ટનો ગૌરવમય દરજ્જો પ્રાપ્ત કર્યો છે. ભાજપે નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે તમામ 52 બેઠકો પર ઉમેદવારો પસંદ કરી લીધા. ભાજપ મોવડી મંડળ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત પહેલા જ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ. નવસારી મનપાની આગામી 26મી એપ્રિલે યોજાનાર ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 11મી એપ્રિલ છે. ત્યારે ભાજપ દ્વારા મનપામાં તમામ 13 વોર્ડની 52 બેઠકો માટેના ઉમેદવારોની પસંદગી થઈ ચૂકી હોવા છતાં હજુ તેમના નામો જાહેર ન થતાં કોની પસંદગી થઈ તે અંગે રહસ્ય ઘેરાયું છે. અમલસાડના રેલવે સ્ટેશને દીકરીના લગ્નની પત્રિકા આપવા આવેલ માતાનું ટ્રેન અડફેટે મોત. લગ્નની મોસમ ફરીથી પૂરબહાર શરૂ થઈ રહી છે, ત્યારે મુંબઈથી વલસાડ સરીબુજરંગમાં રહેતા સંબંધીઓને પોતાની દીકરીના લગ્નની કંકોત્રી આપવા આવેલા માતા પિતા પૈકી માતાનું ટ્રેન અડફેટે કરુણ મોત થતાં તેમના સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વલસાડની બાજુમાં આવેલા મૂળ ધમરાચાના અને હાલ પરિવાર સાથે મુંબઈ મલાડ ખાતે રહેતા વસંતભાઈ પટેલ 74 વર્ષીય, તેમની પત્ની મંજુબેન પટેલ ઉંમર આશરે 65 વર્ષનું ટ્રેન અડફેટે આવી જતા મૃત્યુ નિપજ્યું છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.